ટીઆરબી છે એમનું કામ માત્ર ટ્રાફિક નિયમનનું છે. એમને ના તો ગાડી ઊભી રાખવાનો કોઈ હક છે, ના તો લાઇસન્સ માગવાનો કોઈ અધિકાર છે. અને માની લો કે ભાઈ પોલીસ છે, તો પોલીસમાં પણ સ્પેસિફાઈડ છે, મોટર વ્હીકલ એક્ટની સેક્શન 130 સ્પેસિફાઈડ એવું કહે છે કે પોલીસ ઓફિસર ઇન યુનિફોર્મ, કે કોઈ પણ પોલીસ કર્મચારી જે યુનિફોર્મમાં હોય ને એ જ તમારું વાહન ઊભું રખાઈ શકે અને તમારી પાસેથી ડોક્યુમેન્ટ માંગી શકે. અને દરજ્જાની વાત કરું તો હેડ કોન્સ્ટેબલ કે એની ઉપરી અધિકારી હોવો જોઈએ. તમામ પોલીસ કર્મચારીઓની દંડ લેવાની સત્તા, જે પાવતી ફાટે એ પાવતી ફાડવાની સત્તા માત્ર ને માત્ર હેડ કોન્સ્ટેબલની છે. એટલે કે વાહન ઊભું કોઈ પણ પોલીસ કર્મચારી યુનિફોર્મમાં હોય ને એ ઊભું રાખી શકે, ટીઆરબી ના ઊભું રાખી શકે. જે સ્લીપ ફાડે ને એ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરી અધિકારી. હેડ કોન્સ્ટેબલ છે કઈ રીતે ખબર પડે તો કે અહીંયા શોલ્ડર ઉપર 3 રેડ કલરની સ્ટ્રીપ હોય, પટ્ટા હોય 3, એ અને પછી 1 સ્ટાર હોય, 2 સ્ટાર હોય, 3 સ્ટાર હોય.